સમી તાલુકામાં કોંગ્રેસનો ઝંઝાવતી પ્રચાર બન્યો તેજ। સમી તાલુકાના દુધખા ગામે કોંગ્રેસ ઉમેદવારોનું કુમકુમ તિલકથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। વિજય ભવોના ગુંજતા નારાઓ સાથે જીત માટે અપીલ કરવામાં આવી હતી। સમી તાલુકાના દુધખા ગામે કોંગ્રેસ પાર્ટી દ્વારા મહિલા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે તાલુકા પંચાયતના ઉમેદવાર અંજુમબેન રાઠોડ તેમજ જિલ્લા પંચાયત ઉમેદવાર હંસનાબેન મકવાણાએ વિકાસના મુદ્દાઓ રજૂ કર્યા હતા। તેમણે વિસ્તારના સર્વાંગી વિકાસ માટે કોંગ્રેસને મત આપવાની અપીલ કરી હતી અને ઉમેદવારોએ જનતાના આશીર્વાદ મેળવી પ્રચંડ બહુમતીથી જીતાડવાની અપીલ કરી હતી। સભામાં મોટી સંખ્યામાં ગામજનો જોડાયા હતા અને સમગ્ર વાતાવરણ કોંગ્રેસમય બની ગયું હતું। જીતના નારાઓ સાથે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। સભામાં મહિલાઓએ સરકારી કચેરીઓમાં પડતી મુશ્કેલીઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી। ઉમેદવારોએ મહિલાઓના પ્રશ્નોને નિકાલ કરવા માટે સરકારી કચેરીઓમાં સાથે રહી સહાય કરવાની ખાતરી આપી હતી। હંસાબેન, આપે અત્યારે દુધખા ખાતે મહિલાઓ સાથે જે મીટિંગ કરી તેમાં શું પ્રશ્નો નીકળ્યા? આજે મોટી સંખ્યામાં બહેનો આવી હતી દુધખા ગામની અને બધી બહેનોનો એક જ પ્રશ્ન છે કે આ ગામની અંદર ના પાણીની વ્યવસ્થા, ના ગટરની વ્યવસ્થા, ના કોઈ પ્રકારની સુવિધા નથી। આ ગામની અંદર પાણી આવે છે તો અડધો કલાક આવે છે। આ ગામની વસ્તી ઓછામાં ઓછી 4,000ની વસ્તી છે અને આખા આવડા મોટા ગામમાં 1 કલાક પાણી આવે તો આખો ગામને પાણી ના મળી શકે। સરસ। અંજુમબેન, આપ આ મીટિંગ બાબતે શું કહેવા માંગો છો? જો તમારે સદાથી તમારા સપોર્ટથી હું આવી જઈશ તો હું તમારી બધાની હરેકની રાડું સ્વીકારીશ, હરેકની માંગણી હું પૂરી કરીશ અને મારાથી જી થાય પણ એમની વચનમાં નહીં બંધાતી, મારાથી જી પણ થશે હું કરીશ। સરસ, ધન્યવાદ। હંસાબેન, આપને એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે આપે દુધખામાં જેટલી મહેનત કરી છે એટલા અન્ય ગામોમાં મહેનત કરી છે? હાલની તારીખની અંદર તો હું મારા 27 ગામમાં ખૂબ મહેનત કરી છે અને લોકોનો મને સારો સપોર્ટ મળી રહ્યો છે અને આ વખત કોંગ્રેસે જે વિજય બનશે અને ભાજપને તો અમે ભૂંડી રીતે હરાવવાના છીએ। આજ સુધીને જે ભાજપ જે ગામડામાં ગઈ અને લોકોને છેતરવાનું કામ કરતી હતી એ હવે લોકો શિક્ષિત થઈ ગયા છે એટલે આ વખત કોઈ લોકો છેતરાવાના નથી અને ખૂબ બહુમતીથી કોંગ્રેસનો વિજય થશે। સરસ, ધન્યવાદ। રિપોર્ટર રાજુ જોશી, MD ન્યૂઝ ગુજરાતી, પાટણ।